સમાચારમાં વાત કરીએ રાજકોટની તો રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસ આગેવાનોની રામધૂન કે જ્યાં મામલતદારના વિરોધમાં ધરણા કરવામાં આવ્યા છે। મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજાયા હતા, જ્યાં કોંગ્રેસના આગેવાનો સાથે કરેલ વર્તન મુદ્દે રોષ જોવા મળ્યો છે। અરજદારોને કલાકો સુધી બેસાડી રાખતા હોવાની પણ રાવ છે। શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા એકાદ મહિના થયા ઉપલેટા મામલતદાર તરીકેનો ચાર્જ મહેતા સાહેબે સંભાળ્યા બાદ ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવતા રહ્યા છે અને આવી ફરિયાદો અમારી પાસે કોંગ્રેસ પાસે અવારનવાર સામાન્ય માણસોની આવતી, પણ સામાન્ય માણસોને એમ કહે કે અમે તમારી સાથે છીએ, હાલો આપણે રજૂઆત કરવા, પણ સામાન્ય માણસ અધિકારીને બીકની મારે ક્યાંય રજૂઆત કરવા જતો નહોતો। એમની અધિકારશાહીની તમને એક વાત કરું તો આવતા વેત જ આ તાલુકામાં 3 નદીઓમાંથી સતત રેતી ખનન થાય છે। આ તાલુકાના એક આગેવાનો એક પક્ષો રજૂઆતો કરીને થાકી ગયા, પણ રેતી ખનન બંધ નહોતું થતું। હું મામલતદારશ્રીને મારા ગામનું તળાવ તૂટી ગયેલ એના સંદર્ભે રજૂઆત કરવા આવેલ તો મને પટાવાળાએ એવું કીધું કે મામલતદારશ્રીને ચિઠ્ઠી લખીને મોકલવી પડે તો જ મળી શકાય, એટલે મેં ચિઠ્ઠી લખી અને મામલતદારશ્રીને મોકલી। મામલતદારશ્રીએ મને 1 કલાક બેસાડી રાખ્યો અને છતાં પણ મને મળવા બોલાવ્યો નહીં। પછી હું ત્યાંથી કાથરોટા નીકળી ગયો, મારા ગ્રામજનોને મેં વાત કરી એટલે ગ્રામજનોએ મને એવું કીધું કે આવું ના ચાલે, મામલતદારે આવું કર્યું તો આપણે ધરણા કરવાના થાય છે। એટલે કોંગ્રેસને સાથે રાખી અને મામલતદાર વિરુદ્ધ મામલતદારે ફરજમાં રૂકાવટ ફરજનો ભંગ કર્યો છે, એના બદલ અમે આજ ધરણા પર બેઠેલા છીએ। ગત સોમવાર મુલાકાતી દિવસ હોય છે। એ દિવસે એક મુલાકાતી કે જે ઓફિસમાં આવ્યા હતા એમણે મુલાકાતી સ્લીપમાં મુલાકાત માટેની ચિઠ્ઠી મોકલાવી, ત્યારે અન્ય મુલાકાતીઓ ઓફિસમાં બેઠા હોય અમારી સાથે, એટલે એ નીકળે પછી એમને બોલાવ્યા। હાર્ડલી 10 થી 12 મિનિટ થઈ હશે તો મારા કચેરી બહાર બેસતા સેવકે કીધું કે ભાઈ જતા રહ્યા છે। પછી મને તો કોઈ ખ્યાલ નહોતો, પણ પછી તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એ કોંગ્રેસના કોઈ આગેવાન છે અને મેં ચિઠ્ઠી જોઈ એમની મુલાકાતી સ્લીપ, તો એમાં એમણે રાયસીભાઈ ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન